મેઘરાજાએ વિરામ લીધા બાદ હવે નવી વરસાદીય સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીના દરિયામાં મિની વાવાઝોડું સક્રિય બનીને અત્યારે ત્રાટકેલું જોવા મળી રહ્યું છે, જેમાં વિશાખાપટ્ટનમના વિસ્તારમાં, હૈદરાબાદના વિસ્તાર અને ભુવનેશ્વરના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે। દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પણ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે શ્રીલંકાના વિસ્તાર મદુરાઈ બેંગલુરુના વિસ્તારોથી લઈને બેંગલવીના વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે અને આ બંને સિસ્ટમો હવે બંગાળની ખાડીને અરબ સાગરના માધ્યમ થકી ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં ઘોર અંધારપટ અને વાદળોના નવા ઝુંડ ગુજરાતમાં છવાતા જોવા મળી રહ્યા છે। આવનારી કલાકોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં પણ ભૂક્કા કાઢી નાખે તેવા, ચોતરા કાઢી નાખે તેવા ભારે વરસાદની ગુજરાતમાં આગાહી કરવામાં આવી રહી છે। વરસાદની સાથે સાથે હવે આ વર્ષનું ચોમાસું પણ ગુજરાતની અંદર ધીમી ગતિએ એન્ટ્રી મારે તેવી શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે। અત્યારે ચોમાસું મુંબઈના વિસ્તારોની અંદર ફરી એકવાર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આ પહેલાનું જે સિસ્ટમ બની હતી, જે વાવાઝોડું બન્યું હતું, જેના કારણે ચોમાસું મુંબઈના વિસ્તારો સુધી આવી પહોંચ્યું હતું, જે બાદ સિસ્ટમ નિષ્ક્રિય બનતા ચોમાસું પણ મુંબઈના વિસ્તારોની અંદર અટકી ગયું હતું, પરંતુ હવે ફરી એકવાર નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે ચોમાસું સક્રિય બનીને મુંબઈના વિસ્તારમાંથી ગુજરાતના વિસ્તારો તરફ ધીમી ગતિએ આગળ વધતું જોવા મળી રહ્યું છે। ચોમાસાની હળવી શરૂઆતને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે। સાથે સાથે ગુજરાતની અંદર અત્યારે અનેક વિસ્તારોમાં વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે અને આવનારી 3 કલાકની અંદર ગુજરાતમાં તોફાની પવન ગાજવીજ સાથે અનેક જિલ્લાઓની અંદર વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી લઈને આવનારી 15 તારીખ સુધીમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો ખતરો અને નવું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ પણ જોઈ શકો છો, અરબ સાગરના દરિયામાંથી પવનની તીવ્રતા બદલાઈને સીધી જ ગુજરાતના વિસ્તારો સાથે તોફાની પવનો આવીને ત્રાટકતા જોવા મળી રહ્યા છે, જેને લઈને અત્યારે કચ્છના વિસ્તારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સૌથી વધારે સિસ્ટમની અસરો વધતી જોવા મળી રહી છે। તે ઉપરાંત અત્યારે રાજસ્થાનના વિસ્તારથી જોધપુર અને ગ્વાલિયરના વિસ્તારથી નવી દિલ્હીના વિસ્તારો સુધી એક નવી અત્યારે સાયક્લોનિક સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે હાઈ પ્રેશર સિસ્ટમ અત્યારે રાજસ્થાનના વિસ્તારોમાં સક્રિય બનીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતી જોવા મળી રહી છે। બંગાળની ખાડીના દરિયામાં સતત અત્યારે હલચલ સક્રિય બનીને મિની વાવાઝોડું મજબૂત બનતું જોવા મળી રહ્યું છે। દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પણ અનેક પ્રકારની લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। આમ નવી સિસ્ટમો સક્રિય થવાના કારણે ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ હવેથી શરૂ થવા જઈ રહ્યો છે। નવા રાઉન્ડની સાથે ગુજરાતમાં અત્યારે ઓચિંતાના મોટા પલટાવની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। તો ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને કેવું હવામાન જોવા મળવાનું છે, જેની લાઈવ અપડેટ આપણે મેળવીએ તો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના વિસ્તારમાં અત્યારે ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે, જેમાં ઓખા બંદરથી લઈને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં અત્યારે પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે। ખંભાળિયાના વિસ્તારથી લાલપુર, જામનગરના ક્ષેત્રથી લઈને ભાટિયાના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે। સાથે ચીખલીના વિસ્તારથી ભાનવડ, પોરબંદરના વિસ્તારથી કુતિયાણા, ઉપલેટા અને જેતપુરના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ વરસી રહ્યો છે। સાથે કડાચના વિસ્તારથી કેશોદના વિસ્તારમાં, જૂનાગઢના વિસ્તારથી બગસરાના વિસ્તારની અંદર, વિસાવદરના વિસ્તારથી ધારી કુંડલાના વિસ્તારથી સાથે તુલસીશ્યામના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે। માંગરોળના ક્ષેત્રથી વેરાવળ,
કોડીનારના વિસ્તારથી ઉનાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની અવર જવર વધતી જોવા મળી રહી છે. રાજુલાના વિસ્તારથી લઈને મહુવા, તળાજાના વિસ્તારથી કુંડલાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનની ગતિવિધિ તીવ્ર બનતી જોવા મળી રહી છે. ખરસલિયા, ભાવનગર, સોનગઢ, પાલીતાણા, અમરેલી, બાબરાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનીને જોર દર્શાવતી જોવા મળી રહી છે. ગોંડલના વિસ્તારથી જસદણ, બોટાદના વિસ્તારથી બરવાળાના વિસ્તાર અને રાજકોટના વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળોના મજબૂત ઝુંડ છવાઈને અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે. મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં અત્યારે ઝરમર વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. આમ રાજ્યની અંદર બોટાદ, રાણપુર, લીંબડી, ધંધુકાના વિસ્તાર થાણ, ચોટીલાના વિસ્તારથી વાંકાનેરના પંથકોની અંદર સાથે ધાંગધ્રાના વિસ્તારથી લઈને હાલવડ, માવિયાના વિસ્તારથી નવલખીના વિસ્તારોની અંદર પણ વરસાદનું મોટું સંકટ અત્યારે સૌરાષ્ટ્ર ઉપર મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સૌરાષ્ટ્રમાં હળવી ગરમી અને બફારાનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. આજરોજ ગુજરાતની અંદર ગરમીની જો માહિતી મેળવીએ તો 25 ડિગ્રીથી લઈને રાજ્યમાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ગરમીનું પ્રમાણ જોવા મળવાનું છે. આમ ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ એક તરફ ગરમી પડતી જોવા મળી શકે છે અને બીજી તરફ વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણના ભાગરૂપે આવનારી 3 કલાકની અંદર ગુજરાત ઉપર વરસાદ પણ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. તેવી જ રીતે અત્યારે દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો ઉપર પણ વાદળ છવાયું વાતાવરણ અને ઘોર અંધકારથી મજબૂત નવી સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. મુંબઈના વિસ્તારમાંથી ચોમાસાની હળવી શરૂઆત અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ચોમાસાની હળવી શરૂઆત જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15થી લઈને 20 તારીખની વચ્ચે રાજ્યની અંદર ફરી એકવાર ચોમાસું આગળ વધીને આવતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ તારીખો લખી લેજો મિત્રો. 15થી લઈને 20 તારીખની વચ્ચે રાજ્યમાં ચોમાસાની આગમનને લઈને તારીખો દર્શાવવામાં આવી રહી છે, જેને લઈને અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અંધારપટ અને હળવો વરસાદ અત્યારે વરસતો જોવા મળી રહ્યો છે. વાપીના વિસ્તારથી લઈને સાપુતારાના વિસ્તારમાં, વલસાડના જિલ્લાથી લઈને બિલીમોરાના ક્ષેત્રોની અંદર, વણછાડાના વિસ્તારથી આહવાના વિસ્તારમાં અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી નવસારી, બારડોલીના વિસ્તારથી વ્યારાના ક્ષેત્રોની અંદર, કોસંબાના પંથકથી લઈને વાંકલ, ઉમરપાડા, ડેડિયાપાડા, ભરૂચના ક્ષેત્રથી દહેજના દરિયાઈ કાંઠાના બંદરોના વિસ્તારોની અંદર અને સિનોરના વિસ્તારથી ડભોઈનો વિસ્તાર સાથે કરજણ અને જાંબુસરના ભિન્ન વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના અનેક જિલ્લાઓમાં જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર ફરી એકવાર વરસાદ ભૂક્કા બોલાવવા માટે તૈયાર બેઠેલો જોવા મળી રહ્યો છે અને આગામી 3 કલાકમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆતની સાથે મેઘરાજા ભૂક્કા બોલાવતા જોવા મળવાના છે. ગુજરાતની અંદર અત્યારે નક્ષત્ર બદલાવા જઈ રહ્યું છે અને હવે નવું નક્ષત્ર મૃગશીર્ષ નક્ષત્ર હવેથી શરૂ થવા જઈ રહ્યું છે, જેની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનોની ગતિવિધિઓ સાથે વરસાદનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે, જેમાં સરહદીય જિલ્લાઓ જેમ કે દાહોદનો વિસ્તાર, છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર પણ અત્યારે મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, દાહોદથી લઈને છોટા ઉદેપુર અને મહીસાગરના વાતાવરણની અંદર પલટાવ સાથે વાદળ છવાયું વાતાવરણ મંડરાયેલું જોવા મળી રહ્યું છે. ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર અત્યારે સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી રહ્યું છે, જેમાં અહેમદાબાદના જિલ્લાથી ધોળકાના વિસ્તારમાં, નડિયાદના ક્ષેત્રોથી લઈને ખંભાતના વિસ્તારોની અંદર, વડોદરાના જિલ્લાથી ખેડા, પંચમહાલ અને મહીસાગરની સાથે બોડેલી, ગોધરાના વિસ્તારથી લુણાવાડાના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે. તે ઉપરાંત સિસ્ટમનું અત્યંત ભયંકર જોર અને નવી સિસ્ટમની સ્ટ્રફ લાઇનની સાથે શિયર ઝોનના ઘેરાવા મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જોર દર્શાવતા હોવાને લઈને હજી પણ વરસાદનું સંકટ મધ્ય ગુજરાતની અંદર વધતું જોવા મળવાનું છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારો ઉપર પણ અત્યારે સિસ્ટમનો મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે. તમે લાઈવ જોઈ શકો છો કે સંપૂર્ણ કચ્છના વિસ્તારોની અંદર સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી રહી છે, જેમાં પણ દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમ કે લખપતનો વિસ્તાર, નળિયાના વિસ્તારથી માંડવીને ગાંધીધામના વિસ્તારોમાં સતત ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. આમ દરિયાઈ કિનારાના આ સંપૂર્ણ વિસ્તારમાં આવનારી 3 કલાકની અંદર હલચલ સક્રિય બનીને ભયંકર જોર દર્શાવતી જોવા મળવાની છે. રાપર, ખાવડ, બારડોલી
ગાંધીધામના વિસ્તારમાં આજરોજ હળવાથી મધ્યમ વરસાદને લઈને કચ્છના સંપૂર્ણ વિસ્તારો માટે પણ નવી નકોર કચ્છ માટે આગાહી દર્શાવવામાં આવી રહી છે. નવી આગાહી પ્રમાણે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ રાજસ્થાન તરફથી ફૂંકાઈ રહેલા તોફાની પવનોની અવર જવર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે, જેમાં થરાદના વિસ્તારથી પાલનપુરના ક્ષેત્રોમાં, ખેડબ્રહ્માના વિસ્તારથી રાધનપુર, મહેસાણા અને હિંમતનગરના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, આજથી લઈને આવનાર 5 દિવસ સુધી ગુજરાતમાં સતત વરસાદીય રૂપે સિસ્ટમનો મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે.